હાલ ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધો છે ને આગામી 15 તારીખ બાદ વિધિવત રીતે ફરી વરસાદનો બીજો રાઉન્ડ છે તે શરૂ થવાનો છે અને સાર્વત્રિક વરસાદ છે તે ગુજરાતભરમાં જોવા મળવાનો છે। ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર જે દક્ષિણ ગુજરાત રહ્યો છે ત્યાં સુરત, વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે એટલે હાલ સુરતમાં જે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે ને આજથી તો આ ચોમાસાની શરૂઆત છે। હવે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ કે આજે કઈ રીતનું વાતાવરણ રહેવાનું છે, કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે ને કયા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા નહીવત છે તે તમામ વિષયને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી વરસાદનો જે બીજો રાઉન્ડ છે તે વધુ મજબૂત બનવાનો હોય તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પહેલાં સમજીએ આપણે વિન્ડી મેપમાં શું સ્થિતિ છે આજની। પહેલાથી દર્શક મિત્રો આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું ક્યાં શું સ્થિતિ છે તેના વિશે। તો સૌપ્રથમ આપણે જોઈએ સૌરાષ્ટ્રના જિલ્લાઓ, તો સૌરાષ્ટ્રમાં ઓવરઓલ આજે જે વરસાદી સિસ્ટમ છે તે નિષ્ક્રિય જોવા મળી રહી છે। જે ગઈકાલે આપણે વરસાદી માહોલ જોવા મળતો હતો હળવાથી મધ્યમ વરસાદનો, ત્યાં હાલ સામાન્ય પણ વરસાદ અમુક તાલુકાઓમાં વરસે તેવી શક્યતા છે। બાકી જે ઓવરઓલ વાત કરીએ જૂનાગઢ હોય, અમરેલી હોય, રાજકોટ હોય, બોટાદ હોય, ભાવનગર હોય, ત્યાં કોઈ વરસાદ છે તેની શક્યતા નહીવત દેખાઈ રહી છે। સુરેન્દ્રનગરમાં પણ આ જ સ્થિતિ છે। મોરબીમાં પણ વરસાદી માહોલ ક્યાંય જોવા નથી મળી રહ્યો। ત્યાર પછી અમદાવાદ, ગાંધીનગર જે મધ્ય ગુજરાતનો ભાગ છે, નડિયાદ, વડોદરા, ત્યાં પણ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જોવા મળી રહી। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના જે વિસ્તારો છે આપ જોઈ શકો છો કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આપણને જોવા મળી રહી છે। થોડી ઘણી નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા, રાજપીપળા જેવા વિસ્તારો છે ત્યાં જોવા વરસાદની શક્યતા મળી રહી છે, પરંતુ ગોધરા, બોડેલી, દાહોદ ને મહીસાગર સહિતના જે વિસ્તારો છે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ આપણને નથી જોવા મળી રહી। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ, કચ્છ જિલ્લો, ત્યાં પણ કોઈ એવા એંધાણ છે તે વરસાદી માહોલના નથી જોવા મળી રહ્યા। 1 વાગ્યાની આસપાસ જો હું તમને આ વિન્ડી મેપના માધ્યમથી વાત કરી રહ્યો છું તે મુજબ આમ વાદળછાયું વાતાવરણ અલગ અલગ જિલ્લાઓમાં છે, પરંતુ વરસાદી માહોલ હાલની સ્થિતિ પ્રમાણે નથી જોવા મળી રહ્યો ને જે વરસાદે વિરામ લીધો છે ને આગામી 15 તારીખથી બીજો રાઉન્ડ શરૂ થવાનું હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે। હવે 4 વાગ્યાની આસપાસ જોઈ લઈએ શું સ્થિતિ છે ગુજરાતમાં વરસાદ। તો 4 વાગ્યાની વાત કરીએ તો 4 વાગ્યામાં સૌરાષ્ટ્રમાં ઓલમોસ્ટ મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નહીવત જોવા મળી શકે છે। કચ્છમાં પણ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી। ઉત્તર ગુજરાતમાં પણ આ કોરું ભટ્ટ જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતમાં પણ કોઈ જગ્યાએ વરસાદ પડશે તેવી શક્યતા નહીવત છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ચોક્કસથી નવસારી, વલસાડ, ડાંગ સહિતના જે વિસ્તારો છે, નર્મદા જિલ્લો, ત્યાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। સામાન્યથી હળવો વરસાદ છે તે આ જિલ્લાઓમાં પડી શકે તે પ્રકારની સ્થિતિ હાલના તબક્કે જોવા મળી રહી છે। હવે આપણે 8 વાગ્યાની આસપાસ જોઈએ વાતાવરણમાં કઈ બદલાવ આવે છે કે કેમ। 8 વાગ્યા તો હજી સ્થિતિ ખૂબ સામાન્ય બની છે। આ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ કે જ્યાં વરસાદ નહીવત છે 8 વાગ્યાની આસપાસ રાત્રિ દરમિયાન જોઈ શકો છો આપ। રાજકોટ હોય, અમરેલી હોય, બોટાદ હોય, સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, ગીર સોમનાથ હોય, ત્યાં કોઈ વરસાદ નથી વરસી રહ્યો। અમદાવાદ, ગાંધીનગર જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, વડોદરા, ગોધરા, નડિયાદ સહિતના વિસ્તારો ત્યાં પણ વરસાદ નહીવત જોવા મળી રહ્યો છે। ત્યાર પછી બનાસકાંઠા, થરાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી કોઈ માહોલ નથી। દક્ષિણ ગુજરાતમાં થોડો ઘણો માહોલ છે તે નવસારી બાજુ છે, વલસાડ બાજુ, વાપી બાજુ અમુક તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી શક્યતા છે। બાકી તો ઓવરઓલ જે સિચ્યુએશન છે છેલ્લા થોડાક દિવસોથી ખૂબ શાંત જોવા મળી રહી છે, એટલે કોઈ પણ ચિંતાના સમાચાર છે તે આપણને જોવા નથી મળી રહ્યા। હવે આપણે છેલ્લા 12 વાગ્યાની આસપાસ જોઈ લઈએ કે શું સ્થિતિ છે 12 વાગે। તો 12 વાગે આપણે જોઈએ રાત્રિ દરમિયાન તો મોટા ભાગના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા, વ્યારા બાજુ થોડો ઘણો વરસાદ છે। બાકી તો આખા ગુજરાતમાં સુકભટ જેવી સ્થિતિ છે, એટલે ત્યાં 12 વાગે રાત્રે પણ કોઈ એવો એંધાણ છે તે વરસાદી જોવા નથી મળી રહ્યા। ને જે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા જે દિવસોમાં સારો એવો વરસાદ પડવાનો છે, પરંતુ હાલની સ્થિતિ જે બતાવી રહી છે તે મુજબ અત્યારે આજના દિવસે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંય મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનો માહોલ જોવા નથી મળી રહ્યો। દર્શક મિત્રો, આવા અપડેટેડ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।